નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને જણાવવા જઈ રહ્યો છું કે જો તમે ચોમાસું મરચીનું વાવેતર કરતા હોય તો મરચીનું વાવેતરનો યોગ્ય સમય કયો છે, પાયાની અંદર કયા ખાતરો નાખવા જોઈએ, એના પછી મિત્રો વોટર સોલ્યુબલ ગ્રેડ કયા સમયે કયું વાપરવું જોઈએ, ઉપરથી કયું છંટકાવ કરવો જોઈએ, કયા સમયે કઈ રોગ જીવાત આવે છે અને એ રોગ જીવાતને આપણે આપણા છોડથી દૂર કરવા અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણે કયા કયા વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ અને કયા સમયે કેવી માવજત કરવી જોઈએ કે જેના થકી આપણા છોડની અંદર સારામાં સારું મરચું બેસે અને ક્વોલિટીવાળું બેસે અને માર્કેટ સુધી આપણે સારામાં સારો ભાવ મેળવી શકીએ. તો મિત્રો, ખાસ કરીને આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો કે જેના થકી હું આપને ચોમાસું મરચીની અંદર વાવેતરનો યોગ્ય સમય, પાયાના ખાતરો, ઉપરથી જે કોઈ પૂર્તિની અંદર જે માઇક્રોન્યુટન કહો તો માઇક્રોન્યુટન અથવા તો જે કોઈ વોટર સોલ્યુબલ ગ્રેડ આવે એ કયા સમયે વાપરવું જોઈએ કે જેના થકી આપણને ઉપયોગ થી સારામાં સારું ઉત્પાદન મળી રહે. તો મિત્રો, ખાસ કરીને સૌથી પહેલાં તો આપણે સારામાં સારી નર્સરીમાંથી રોપાની ખરીદી કરવાની છે અને એ પણ મિત્રો રોપા લગભગ 30 થી 35 દિવસના હોવા જરૂરી બનશે મિત્રો. એટલે કે સારામાં સારું ઉગાવા સાથે આપણને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. એ વાતનું મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે. હવે બીજી વાત આપને એ જણાવું છું કે પાયાના ખાતરો. તો પાયાના ખાતરની અંદર આમ જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને ડીએપીનો ઉપયોગ કરો, ડીએપીની સાથે એમઓપીનો ઉપયોગ કરો, જો શક્ય હોય તો દેશી સાણિયું ખાતર અને એની સાથે મિત્રો આપણે ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો, જો ટ્રાઇકોડર્માનો ઉપયોગ ન કરતા હોય તો આપણે મિત્રો એ જ કોમ્બિનેશન પાયાની અંદર ડીએપી 2.5 વીઘે 50 કિલો, એની સાથે એમઓપી 2.5 વીઘે લગભગ 25 થી 30 કિલો અને એની સાથે સાણિયું ખાતર જેટલું આપણી યથાશક્તિ હોય એટલું આપણે નાખવાનું છે. હવે જ્યારે પાયાના ખાતરો અને એના પછી આપણે જ્યારે જે રોપ લાવ્યા હોય એનું મિત્રો વાવેતર કરવાનું હોય તો વાવેતરનો યોગ્ય સમય જૂનથી લઈને મિત્રો જુલાઈના એન્ડ સુધીનો હોય છે. તો એવા સમયે આપણે વાવેતર કરવું હિતાવહ બનતું હોય છે. હવે જ્યારે પાયાના ખાતરો નાખ્યા, મરચીનો રોપ લાવી અને મિત્રો આપણે રોપતા હોઈએ ત્યારે આપણે અમુક ફૂગનાશકની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. એટલે કે તમે મિત્રો ખાસ બજારની અંદર મળતું સારામાં સારું કોઈ ફૂગનાશક પોતાની જ રીતે જે એગ્રોવાળા તમને આપે એ પ્રમાણે માપ રાખી અને જે છોડ તમે લાવો છો રોપા એના મૂળને એ ફૂગનાશકની અંદર બોળીને તમે જો વાવેતર કરશો તો આગળ જતાં ફૂગજન્ય રોગો ખૂબ જ ઓછા આવશે. હવે ફૂગજન્ય તમે કોઈ કન્ટેનનો ઉપયોગ કરવા ન માગતા હોય તો ટ્રાઇકોડર્માની ખરીદી કરી અને મિત્રો ટ્રાઇકોડર્મા પ્રવાહી સ્વરૂપે ઓગાળી અને જે કોઈ રોપ તમે લાવેલા હોય બજારની અંદરથી એટલે કે નર્સરીની અંદરથી એને તમારે રોપતા પહેલાં મિત્રો આ દ્રાવણની અંદર એનું મૂળ ડૂબાડી અને પછી તમે જો વાવેતર કરશો તો તમને આગળ જતાં સારામાં સારો છોડને ફાયદો મળશે. હવે મિત્રો, રહી વાત જ્યારે આપણે મરચીનો જે કોઈ છોડ છે એને આપણે રોપી દીધો, પાયાની અંદર સરસ મજાના ખાતરો નાખી દીધા, તો પછી શરૂઆતના તબક્કાની અંદર જ્યારે આપણે રોપણી કર્યા પછી પિયત આપતા હોય ત્યારે ખાસ કરીને મિત્રો આપણે માઇક્રોરાજાનો પિયત આપી દેવાનું છે. એટલે કે વોટર સોલ્યુબલ ગ્રેડ જો તમને મળતો હોય તો એ મિત્રો તમારે બજારની અંદરથી ખરીદી કરી અને પિયત આપી દેવાનું છે. તો એનાથી મિત્રો આપણા જે કોઈ મરચીનો છોડ હોય એના મૂળનો વિકાસ થતો હોય છે અને મૂળની આજુબાજુમાં જો ફૂગ લાગતી હોય તો ફૂગ સામે પણ સારામાં સારું રક્ષણ મળી રહે છે. તો મિત્રો, આ રીતે તમારે માઇક્રોરાજાનો ઉપયોગ કરવાનો છે જે તમારી જમીનની અંદર 6 થી 8 મહિના સુધી કાર્યરત રહેશે અને આપણા છોડને એકદમ તંદુરસ્ત રાખશે. એની અંદર આપણે શરૂઆતના સ્ટેજ ઉપર 19 જો તમે આપશો તો સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થશે. જો મિત્રો તમે પિયતની અંદર ન આપવા માંગતા હોય અથવા તો પિયતની અંદર આપવા માંગતા હોય અને ઉપરથી છંટકાવ પણ કરવા માંગતા હોય તો 19 દ્વારા આપણા છોડની અંદર સર્વાંગી વિકાસ થતો હોય છે. એટલે કે શરૂઆતના સ્ટેજ ઉપર વેજીટેટિવ ગ્રોથ થતો હોય છે. 12-61 તમે આપતા હોઈશો જ્યારે રોપણી પછીના લગભગ 10, 12 કે 15 દિવસ પછી એટલે કે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થતી હોય ત્યારે માની લો કે તમે રોપ 30 દિવસની આજુબાજુનો લાવ્યા છો, એ પછી લગભગ 35 દિવસની આજુબાજુ કે 40 દિવસની આજુબાજુનો છોડ થાય એવા સમયે મિત્રો આપણે 12-61 આપી દેવાનું છે. એટલે કે મિત્રો આગળ જતાં ફ્લાવરિંગ સારું બેસશે અને મૂળનો પણ સારામાં સારો વિકાસ થતો હોય છે. એ મિત્રો તમારે પિયત વાટે આપતા હોય તો 1 વીઘે 1 કિલો ઉપરથી છંટકાવ કરતા હોય તો આ જેટલા પણ તમને વોટર સોલ્યુબલ ગ્રેડ
મિત્રો જણાવું છું એ મિત્રો પ્રતિ પંપની અંદર એટલે કે 15 લીટરના પંપની અંદર તમારે 80 થી 100 ગ્રામનું માપ રાખવાનું છે. હવે મિત્રો જ્યારે ફૂલ શરૂ થાય ત્યારે મિત્રો તમે 40 થી 50 દિવસનો છોડ થયો હોય એવા સમયે 13-0-45નો ઉપયોગ કરી શકો છો. ઉપરથી છંટકાવમાં સારામાં સારું તમને રિઝલ્ટ પ્રાપ્ત થશે, એટલે કે ફૂલ ખરતા અટકી જશે અને ફળ બેસાડવામાં મદદ કરશે, એટલે કે 13-0-45. ઉપરથી છંટકાવની અંદર 80 થી 100 ગ્રામનું માપ પિયતની અંદર તમારે 1 વીઘે 1 કિલો આપી દેવાનું છે. હવે જ્યારે ફળ બેસતું હોય એટલે કે મરચું બેસતું હોય 55 થી 70 દિવસની આજુબાજુ, ત્યારે તમારે 0-0-50નો ઉપયોગ કરવાનો છે. એ પણ 15 લીટરના પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરવાનો છે. પિયત વાટે આપતા હોય તો અગાઉ મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમારે 1 વીઘે 1 કિલો લેખે પિયત આપી દેવાનું છે. હવે સતત વીણી કરતા હો મતલબ 7 થી 8 દિવસના ગાળા દરમિયાન, ત્યારે તમારે ખાસ મિત્રો ઉપરથી છંટકાવની અંદર 13-0-45 અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રનનો દર 7 થી 8 દિવસે છંટકાવ કરવાનો હિતાવહ બનશે. હવે એ સમયગાળા દરમિયાન એટલે કે માની લો કે તમે 30 થી 35 દિવસનો રોપ લાયા, એ પછીના રોપણી કર્યા પછી તમે છેલ્લે માર્કેટ સુધી જે આપણું મરચું પહોંચાડતા હોય એ સમયગાળા દરમિયાન જે રોગ જીવાત આવતી હોય એના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરી લો મિત્રો. એટલે કે મિત્રો આમ જોવા જઈએ તો છોડની બાંડી એટલે કે ડાળી ઉપરથી સુકાય, એટલે ડાળીની ઉપરની નોક હોય મિત્રો એ સુકાતી હોય છે. એવા સમયે આપણે એઝોસ્ટ્રોબિન એની સાથે ડાયફેનોકોનાઝ આવે છે એનો મિત્રો તમારે 15 થી 20 mlનો માપ રાખીને છંટકાવ એવા સમયે કરવાનો છે. હવે બીજો રોગ એટલે કે ફળ સડો. જો ફળ સડો આવતો હોય તો ફળ ઉપર કાળા ડાઘ તમને જોવા મળશે, ત્યારે મિત્રો ખાસ કરીને આપણે એઝોસ્ટ્રોબિન પ્લસ જે ડાયફેનકોનાઝોલ જે આવે છે એનો પણ ઉપયોગ કરવાનો છે મિત્રો. એટલે કે એના દ્વારા આપણને સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થશે. હવે મિત્રો આવા સમયે આપણે ખાસ માવજત પણ કરવાની હોય છે. જો યોગ્ય સમયે યોગ્ય માવજત નહીં થાય તો આપણે ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. હવે પાન ઉપર જ્યારે ભૂરા ડાઘ થતા હોય ત્યારે મેન્કોજેબ 75% ઉપયોગ કરવાનો છે. 35 થી 40 ગ્રામનું માપ રાખવાનું છે. પાણી જેવા ડાઘ મિત્રો જો તમને જોવા મળે તો તમારે કોપર ઓક્ઝીક્લોરાઇડ એટલે કે બ્લુ કોપર આવે છે એનો ઉપયોગ કરવાનો છે મિત્રો. એટલે આવી રીતે તમારે ઉપયોગ કરવાનો છે. અને સફેદ પાવડર જો આપણા પાન ઉપર આવી જતો હોય તો એવા સમયે આપણે હેક્ઝાકોનાઝોલ જે 5% EC આવે છે એ તમારે 15 મિલીનું માપ રાખીને છંટકાવ કરવાનો છે મિત્રો. પીળાશ અને જો છોડનું જે પાન હોય, પાનની નીચે જો ફૂગ આવી ગઈ હોય એને મિત્રો ડાઉની મિલ્ડ્યુ તરીકે ઓળખવામાં આવે છે, તો તમારે મેટાલિક્સી પ્લસ મેન્કોજેબ 30 ગ્રામ 15 લીટરના પંપની અંદર છંટકાવ કરવાનો છે મિત્રો. અને વાયરસ જો આવતો હોય તો વાયરસ માટે ખાસ કરીને સફેદ માખી કે ચૂસિયાનું જે એટક હોય એના ઉપર આપણે લડવાનું છે, એટલે કે એસિટામિપ્રાઇડ જેવા કન્ટેન આવતો હોય એનો આપણે છંટકાવ કરવાનો છે મિત્રો. એટલે જો થ્રીપ્સ આવતી હોય તો પાન મિત્રો વાટકા જેમ વળી જતું હોય છે, તો થ્રીપ્સનું જે કોઈ ફિફ્રોનિલ જેવું કન્ટેન આવતું હોય એનો પણ તમારે ઉપયોગ કરવાનો છે. તો મિત્રો ફળ કોરી ખાનારી જે ઈયળ આવતી હોય તો એવા સમયે મિત્રો આપણે ઇમામેક્ટિન બેન્ઝોએટ આવે છે 5%, એ પણ તમારે લગભગ 4 થી 5 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો આવી રીતે મિત્રો આપણે મરચીના પાકની અંદર સરસ મજાની માવજત કરવાની છે. તો ખાસ કરીને હું તમને એ જણાવવા જઈ રહ્યો છું કે જ્યારે 1 વીણી કે 2 વીણી એમ તેમ કરતા જાઓ ત્યારે ખાસ કરીને 1 વીઘે 1 કિલો લેખે કેલ્શિયમ નાઇટ્રેટનો પણ ઉપયોગ કરવાનો છે. જો શક્ય બને તો બોરોનનો ઉપરથી છંટકાવની અંદર 1 લીટરની અંદર 1 ગ્રામનું માપ એટલે કે 15 લીટરના પંપની અંદર 15 થી વધીને 20 ગ્રામ સુધીનું માપ રાખીને તમે છંટકાવ કરશો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર, તો મિત્રો ફ્લાવરિંગ કરવાનું ઓછું થઈ જશે. અને જે કેલ્શિયમ નાઇટ્રેટ છે મિત્રો એના દ્વારા આપણું જે કોઈ મરચું છે યોગ્ય આકારનું કુદરતી મીઠાશવાળું બનશે અને સરસ મજાનું શાઇનિંગવાળું પણ બનતું હોય છે. તો આવી રીતે મિત્રો આપણે સરસ મજાની ટ્રીટમેન્ટ કરવાની છે. અને જ્યારે આપણે વીણી કરતા હોય ત્યારે 13-0-45 અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રનનો દર અઠવાડિયે છંટકાવ કરવાનું ભૂલવાનું નથી મિત્રો. અને પિયતની અંદર વીણી લીધી પછી આપણે મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો વારાફરતી ઉપયોગ કરતું રહેવાનું છે. મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કે જેનાથી હું આપને ઓછા ખર્ચે યોગ્ય માવજત કરાવી શકું અને સારામાં સારો નફો મેળવી શકું મિત્રો. તો મારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. હસ્તે.